સુરતના હજીરા સ્થિત રિલાયન્સ કર્મચારી સંઘની 18મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જે એક સમયે તોફાની બનવા જઈ રહી હતી, જોકે અંતે મહત્વના તમામ કામોને બહાલી આપવામાં આવી હતી। સુરતના એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલી આ સભા પાયલ કોટણ મંડળીના ચેરમેન અને ખેડૂત સમાજના પ્રદેશ મહામંત્રી જયેશ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી। સભાની શરૂઆતમાં વાર્ષિક અહેવાલ તથા હિસાબનું વાંચન ગત વર્ષના પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ ધીરુભાઈ પટેલે કર્યું હતું, જ્યારે શૈલેષ એન પંચાલ અને રાજેશ શર્માએ પ્રાથમિક ચર્ચા કરી કર્મચારીઓના હિતમાં કામ કરવા જણાવ્યું હતું। સંઘની એકતાને અખંડ રાખીને કર્મચારીઓના સહકારથી ગત તારીખ 25મી માર્ચ 2014ના રોજ યોજાયેલી ચૂંટણી દરમિયાન બહુમતીથી ચૂંટેલ હોદ્દેદારોએ પોતપોતાના હોદ્દા સંભાળી લીધા હતા। અમારી 18મી વાર્ષિક સાધારણ સભાની અંદર અમારી એજીએમ યોજાઈ હતી। એની અંદર સર્વાનુમતે અમે બધા જ કમિટી મેમ્બરોને અમારા કાર્ય બધા સભ્યોએ અમને સર્વાનુમતે બહુમતી પાછી આપી છે અને 2015 દરમિયાન કામગીરી યોજવાનું અને પોતાના હોદ્દા અમે પોતપોતાની રીતે સારી રીતે સંભાળી લીધા છે। કોર્ટની કાર્યવાહીમાં અમે લોકોએ જે હાલ જે ટ્રાન્સફર બાબતની મુવમેન્ટ ચાલી રહેલી હતી એની અંદર અમે લેબર કમિશનરને અને હાઈકોર્ટ અમારી જે છે લેબર કોર્ટ એની અંદર બી અમે હાઈકોર્ટની અપીલ માંગી છે અને એની અંદર અમે સંપૂર્ણપણે સક્સેસ જઈશું એવી અમને ખાતરી છે। તો અમે સારા કામો કર્યા છે, જેની અંદર અમે એમ્પ્લોય માટે ડેથ બેન્યુઅલ ફંડની 15 લાખની પોલિસી બી અમે લોકોએ પાસ કરાવી છે જીટીએલ। સંઘના નવા વરાયેલા કારોબારી સભ્યો સહિતના હોદ્દેદારોએ પ્લાન્ટ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓને નાની મોટી મુશ્કેલીઓ ઊભી થઈ હોય તેનો સુખદ ઉકેલ લાવવામાં સફળતા મળી છે, જ્યારે ગ્રુપ હોસ્પિટલાઇઝેસ પોલિસી દ્વારા તેમજ બાબતે મેનેજમેન્ટ દ્વારા સ્પેશિયલ રૂમની જગ્યાએ ટ્વિન શેરિંગ રૂમ કરવામાં આવેલો હતો, જે માન્ય નથી તેવો પ્રશ્ન કર્મચારીઓએ પૂછતા તેની ફરિયાદ લેબર કમિશનર સમક્ષ ચાલુ હોવાનું યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું। તો એમના માટે બી પબ્લિકો અમને આકર્ષિત છે ને એ લોકો અમને યોગ્ય જ ગણે છે ને સર્વાનુમતે બધા અમારી સાથે રહે છે અને એક થઈને અમે લોકો રહીએ છીએ। અને બીજું કે વાર્ષિક અહેવાલની બી અમે લોકો સંપૂર્ણપણે પાછલા 4 વર્ષથી કમ્પ્લીટ ફાઇનાન્સનો અહેવાલ જે હોય એ ફાઇનાન્સની દરેક મેટર અમે લોકો એજીએમ દરમિયાન ઓડિટ કરાવીને સ્પષ્ટપણે કર્મચારીઓને આપેલ છે અને મંજૂર કરાવેલ છે। કર્મચારી સંઘની આ સભામાં એક સમયે મોટી સંખ્યામાં હાજર કર્મચારીઓ સ્ટેજ પાસે આવી જઈ ઉગ્ર બોલાચાલી કરતા સભા તોફાની બનવાના આરે આવી ગઈ હતી અને યુનિયનના હોદ્દેદારોએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો અને સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ।